માં અભલોડ ગામે ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે અને લગ્ન પ્રસંગમાં જમણવાર પછી અનેક લોકોની તબિયત બગડી 400 થી વધુ લોકોની તબિયત લથડતા હોસ્પિટલમાં સારવાર અપાઈ 200 જેટલા લોકોની ગામના ડોક્ટરોએ સારવાર કરી છે। મોડી રાત્રે બનેલી ઘટનાને લઈને દોડધામ મચી ગઈ હતી। કેટલાક લોકોની હાલત ગંભીર હોવાથી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા। લગ્ન પ્રસંગમાં 1000 થી વધુ લોકોનું જમણવાર હતું અને કેરીનો રસ અથવા પનીરની સબ્જી આરોગ્યા બાદ ફૂડ પોઈઝનિંગ થયાની આશંકા લોકોને સતાવી રહી છે। ગત રોજ જે રાત્રે અભલોડ ગામની અંદર જે લગ્ન પ્રસંગની અંદર જે ખાવાના કારણે જે 400 થી વધુ લોકોને જે ફૂડ પોઈઝન થયું હતું। તમે મારી પાછળ જોઈ શકો છો જે દાહોદનું જે ઝાયડસ હોસ્પિટલ છે તેની અંદર જે 400 થી પણ જે વધુ લોકોને ફૂડ પોઈઝન થયું હતું। તેની અંદર જે 200 થી ઉપરાંત જે લોકો છે તે દાહોદના જે ઝાયડસ હોસ્પિટલ ખાતે હમણાં સારવાર હેઠળ છે। ક્યાંક ને ક્યાંક જે ગરમીની અંદર હાલમાં જે ગરમીનું તાપમાન વધી રહ્યું છે અને જે લગ્ન પ્રસંગની અંદર જે ખવાતું હોય, જે કેરીનો રસ હોય કે જે પનીરનું શાક હતું ને જે ખોપરા પગ હતો તે ખાવાને કારણે પણ જે ફૂડ પોઈઝનનો જે એક બનાવ છે તે થઈ શકે તેવું અનુમાન માનવામાં આવી રહ્યું છે। હાલ તો જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ છે તેના દ્વારા જે સેમ્પલ છે તે ખાવાના લઈ લેવામાં આવ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે ખાવાના કારણે જે 400 થી વધુ લોકોને જે અહીંયા ફૂડ પોઈઝનિંગ થયું હતું, જેની અંદર જે 200 ઉપરાંત લોકો છે ઝાયડસમાં દાખલ છે અને જે 200 થી લોકોને જે ગામમાં જ સારવાર આપી દેવામાં આવી છે। હાલ તો હવે રિપોર્ટ આવ્યા બાદ જ જે જાણવામાં આવશે કે કયા કારણોસર જે કયા ખાવાથી આ લોકોને ફૂડ પોઈઝન થયું હતું। 150 વીટીવી ન્યૂઝ દાહોદ।